સિસ્ટમ બને છે પરંતુ સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે, એને લઈને શું માનવું છે તમારું? સિસ્ટમ આ વખતે સિસ્ટમ આપણને થાપ આપી રહી છે, કારણ કે અરબી સમુદ્રનું સિસ્ટમ સક્રિય વધારે જણાય છે, જ્યારે બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે એનો કેટલો ભાગ પૂર્વ ભારત તરફ જતો રહે છે, નાગાલેન્ડ ઉપરાંત મણિપુર અને આસામ તરફ જતો રહે છે, કેટલોક બાંગ્લાદેશ તરફ જતો રહે છે. એટલે એમાંથી એક શાખા તો વધારે સક્રિય રહે અને ઉત્તર ભારતમાં વરસાદ થાય, ઉત્તર ભારતમાં શાખા આવે અને એ શાખા મધ્યપ્રદેશ થઈને જો એ શાખાઓ મજબૂત હોય તો વરસાદ થાય. પણ આ વખતે બંગાળ ઉપસાગરની શાખા પોષક નથી, અરબ સાગરની શાખા પોષક હતી, પણ ભારે પવન અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી હતી, એટલે સિસ્ટમ વિખેરાઈ જતી હતી, કારણ કે મધ્ય એશિયાના ગરમ પવનો અને ઉત્તર ભારતના ગરમ પવનો વાદળો વિખેરી જતા હતા. પણ હવે અપર એર સર્ક્યુલેશન અથવા તો અને અપર વિન્ડની સ્થિતિ સારી થશે. 5000 ફૂટ સુધીમાં લગભગ વાદળવાયુ બનવાની શક્યતા રહેશે. 1001 થી 1002 કે 1000 મિલીબાર જેવું હવાનું દબાણ રહેશે અને આ દબાણ વરસાદને પોષક રહેશે. અરબ સાગરમાં પણ 1008 કે 1007 જેવું રહેશે. જે દબાણો પોષક રહેતા હવે સિસ્ટમો લગભગ વિખરાઈ જવાની શક્યતા ઘણી ઓછી છે. આમ છતાં કુદરતનું કંઈ કહી સિસ્ટમ તો અત્યારે સક્રિય થઈ ગઈ છે. લો પ્રેશર તો અરબ સાગરમાં બનતા રહેશે, બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બને છે, મધ્ય ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાનો જે છે ત્યાં પણ સ્થિતિ પોષક છે. ઉત્તર ભારતમાં જ્યાં ગરમી હતી અને વાદળો વિખરાઈ જતા હતા ત્યાં ઉત્તર ભારતમાં પણ કેટલાક ભાગમાં વરસાદના કારણે ગરમી ઓછી થઈ છે. મધ્ય એશિયામાંથી આવતા ગરમ જે પવનો છે એની સ્થિતિ પણ હવે નબળી પડી ગઈ છે. લગભગ દક્ષિણ પશ્ચિમ જે સાગર છે તેમાં કંઈક અંશે સાનુકૂળતા જણાશે, એટલે હવે જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે, શિકાર વરસાદ થશે. 5મી જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5 થી 12માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન, પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આહવા વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાંથી લઈને છેક ભરૂચ સુધીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં જ્યાં વરસાદની સ્થિતિ નબળી છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે.